થોડોક દાડો પછી ઈસુ નાઈન નામના એક ગામમાં ગયો. તે એના સેલા અને મનખાનો મોટો ટોળો એને વાહેડ જઈ રહ્યો હતો. જ્યારે ઈસુ ગામમાં ભરાવાને બાયણે પહોંચ્યો ત્યારે અમુક મનખ એક મર્દાને બારતો લઈ જઈ રહ્યા હતા, જે એની આઈનો એક જ સોરો હતો અને વૈયા રાંડીલી હતી. અને ગામના ઘણા બધા મનખ એને હાથે હતા. એને બાળીને પ્રભુને દયા આવી અને એને કીધું, નહીં ગાંગરે. ફેર વૈયો ટીકે આવીને ઠાઠડીની અડ્યો અને મળતું તોકવાવાળા ઈબારી ગયા. ત્યારે એને કીધું, હે જુવાન, હું તને કહું હે ઉઠ. ત્યારે વૈયો મરેલો સોરો ઉઠીને બેસી ગયો અને બોલવા માંડ્યો. ત્યારે ઈસુએ એને એની આઈને આલ દીધો. એનેથી બધા મનખામાં બીક આવી ગઈ અને વૈયે પરમેશ્વરની બડાઈ કરીને કહેવા માંડ્યો, આપણા વશમાં એક મોટો ભવિષ્યવક્તા આવ્યો છે અને પરમેશ્વરે એને પોતાના મનખાની મદદ કરવા હારું મોકલ્યો છે. અને ઈસુના બારામાં એ વાત યહૂદિયા પ્રદેશ અને આજુબાજુના બધા ઇલાકામાં ફેલાઈ ગઈ. યુહન્ના બપ્તિસ્મા આલવાવાળાને પોતાના સેલવે એની બધી વાતોનો હમીસર આલ્યો. ત્યારે યુહન્નાએ પોતાના સેલમાંના 2 જણાને બોલાવીને ઈસુ કને એમ પૂછવા હારું મોકલ્યા, હું તો સ્વયં મસીહ હે જેને મોકલવાનો વાયદો પરમેશ્વરે કર્યો છે કે અમો કંઈનાક બીજાની વાટ જોઈએ? એનાવે એને કને આવીને કીધું, યુહન્ના બપ્તિસ્મા આલવાવાળે અમને તારી કન એમ પૂછવા હારું મોકલ્યા છે કે હું આવવાવાળો તોસ હે કે અમો કંઈક બીજાની વાટ બાળજે? એની જ વખતે ઈસુએ ઘણાની બીમારજી અને પીડા અને ભૂતળેથી મનખાને સોડાય અને ઘણા બધા આંધળાને બાળતો કર્યા. અને ઈસુએ એને કીધું, જે કંઈ તમે બાળ્યું અને સાંભળ્યું હે, જાયને યુહન્નાને કીધો કે આંધળો બાળે હે, લંગડ ચાલે હે, કોડી હુદા તાજા કરવામાં આવે છે, ભેર સાંભળે છે, મરેલા જીવાડવામાં આવે છે અને ગરીબોને તાજો હમીસાર સંભળાવવામાં આવે છે. ધન્ય હે વૈયજી મારી પર વિશ્વાસ કરે છે. જ્યારે યુહન્નાના હમીસાર આલવાવાળા જતા રહ્યા ત્યારે ઈસુ યુહન્નાના બારામાં મનખાને કહેવા માંડ્યો, તમે ઉજોડ જગ્યામાં હું બાળવા હારું જે ત હું વાયરામાં અલતા લાંબા ખોડને તે ફેર તમે હું બાળવા જે ત હું મોગસ ઈસરો પહેરેલા કંઈનાક માણસને જે મોગસ ઈસરો પહેરે હે વૈયે તે રાજાના મહેલમાં રહે હે તે ફેર હું બાળવા જે ત હું કંઈનાક ભવિષ્યવક્તાને, હા હું તમને કહું હે કે ભવિષ્યવક્તા કરતો હતો મોટાને બાળવા જે ત ઈયો વૈયો છે જેના બારામાં પવિત્ર શાસ્ત્રમાં લખેલું હે, બાળ હું મારા હમીસાર આલવાવાળાને તારી અગેડ અગેડ મોકલું હે, જે તારી હારું રસ્તો હીધો કરે. હું તમને હાસું કહું હે કે જે આજ તક જેતરા બી માણસ હવે બગેરથી જન્મ લીધું હે એનામાંનો કોઈ બી યુહન્ના બપ્તિસ્મા આલવાવાળા કરતા મોટો નહીં, પણ જે પરમેશ્વરના રાજમાં નાનાથી નાનો હે વૈયો યુહન્ના કરતો હતો મોટો હે. અને બધા મનખાવે આ તક કે વેરું લેવાવાળા અધિકાર જેવી હતું ઈસુની વાત સાંભળીને યુહન્ના દ્વારા બપ્તિસ્મા લઈને પરમેશ્વરને હાસો માનીને ગ્રહણ કર્યો. પણ ફરીસી ટોળાના મનખાવે અને મૂસાનું નિયમ હિકાડવાવાળે યુહન્નાથી બપ્તિસ્મા લેવાની ના પાડી. એનાવે યુહન્નાથી બપ્તિસ્મા ને લઈને પરમેશ્વરની યોજના ટાળ દીધી. ફેર ઈસુએ કીધું, એના ટાઈમના મનખા એના સોરોને જેમ હે જે બજારમાં ટોળો વળીને બેઠેલો એકબીજાને સીસાઈને કહે હે, અમાવે તમાર હારું ખુશીનું ગીત વગાડ્યું પણ તમો ને નાસ્ય અને અમાવે મોતના દુઃખનું ગીત ગાધું તે હુદો તમો ને ગાંગર્ય. કેમ કે યુહન્ના બપ્તિસ્મા આલવાવાળો ખાલી ટીડ અને મોદને છોડીને બીજું કંઈ જ નહીં ખાતો હતો અને દરાકનો રસ હોતો નહીં પીતો હતો. એટલે મનખા કહેતો હતો કે એનેમાં ભૂત ભરાયેલો હે. પણ જરા હો માણસનો બેટો બધી ખાવાની વસ્તુ ખો હે અને દરાકનો રસ હોતો પીયું હે, તે મનખા મને કહે હે કે બાળો પીટલું અને પીદળ માણસ વેરો લેવાવાળા અને પાપી મનખાનો ભાઈબંધ હે. પણ દરેક મનખનું કામ
એવું સાબિત કરે કે અકલવાળો કોણ હે।